ઓકે, માર્કેટ ક્લોઝ થવામાં લગભગ 4 મિનિટ જેવો ટાઈમ બાકી છે. માર્કેટે આપણા ગઈકાલના એનાલિસિસ મુજબ આપણી એક્સપેક્ટેશન મુજબ આજ કોઈ એવી મુવમેન્ટ આપણને આપી નથી. પણ આપણે મોર્નિંગની અંદર સારો એવો પ્રોફિટ બુક કરી લીધો હતો. હું તમને મારા ટ્રેડનું એનાલિસિસ બતાવું પહેલા. અને આપણે આવતીકાલે માર્કેટની અંદર કઈ મુવમેન્ટ જોઈ શકશું. જો આજના દિવસે માર્કેટ ક્લોઝ થવામાં હજી થોડીક વાર છે, પણ ગઈકાલે આપણો જે ટાર્ગેટ હતો આપણે નક્કી કર્યું હતું કે આપણને અહીંયા સુધીના ટાર્ગેટ જોવા મળશે, બરાબર. આ લેવલનું આપણે એમ વાત કરી હતી કે આ જે ગઈકાલનો ટોપ છે એને જો બ્રેક કરે માર્કેટ તો તમને સૌથી પહેલો ટાર્ગેટ અહીંયા સુધીનો જોવા મળશે, 23,215 આસપાસનો, બરાબર. હવે એવું લાગે છે કે કાલ જો માર્કેટ ગેપ અપ ઓપન થાય તો આ જે આપણે ટાર્ગેટ નક્કી કરેલા હતા ત્યાં સુધી મુવમેન્ટ તમને મોર્નિંગની અંદર જોવા મળી જાય. પણ પોઝિશન હોલ્ડ કરીને જવાનું કોઈ રીઝન નથી. એટલે કોઈ પોઝિશન બને ત્યાં સુધી BTST ની પોઝિશન હોલ્ડ કરવી નહીં, બરાબર. એનું એક સિમ્પલ રીઝન છે કે બજેટ વીકની અંદર આપણે અત્યારે ટ્રેડિંગ કરી રહ્યા છીએ. હવે વાત કરીએ આપણે આજના દિવસના ટ્રેડની. તમે જુઓ આજના દિવસે માત્ર ને માત્ર મેં સ્કેલ્પિંગ કરેલું છે. આજે હું તમને ટ્રેડ બતાવી દઉં. આ ટ્રેડની અંદર હું એટલે નીકળી ગયો હતો મોર્નિંગનો જે ટ્રેડ છે એની અંદર, કેમ કે મારો નિયમ છે કે કોઈ પણ ટ્રેડની અંદર હું 5 મિનિટથી વધારે રોકાતો નથી, બરાબર. એટલે આજના એક્સપેક્ટેશન મુજબ હવે આપણે વાત કરવી ને અહીંયા તો માર્કેટની અંદર મારી પોઝિશન પ્રમાણે 5 થી 7 મિનિટ સુધી હું રોકાઉં છું. 9:38 મેં એન્ટ્રી લીધેલી હતી. ઈ ટ્રેડની અંદર હું લગભગ છે ને ભાઈ 25 થી 30 મિનિટ સુધી રોકાણો. પછી મને કોઈ એવી ખાસ મુવમેન્ટ દેખાણી નહીં એટલે હું એક્ઝિટ થઈ ગયેલો. 160 ની એન્ટ્રી 166 પર મેં એક્ઝિટ કરી લીધું. તો મારે 1274 રૂપિયા જેવું પ્રોફિટ હતું. પણ ત્યાર પછીની 2-3 મિનિટની અંદર માર્કેટે મુવમેન્ટ લીધી અને લગભગ 200 સુધીનો ઈ ટ્રેડે હાઈ મારેલો હતો. અને ત્યાર પછીની વાત કરીએ આપણે તો જે આ પોઝિશન બધી લીધેલી છે એની અંદર તમે જુઓ માત્ર સ્કેલ્પિંગથી મેં એન્ટ્રીને એક્ઝિટ કરેલું છે. અમુક સેકન્ડની અંદર હું એક્ઝિટ થઈ ગયો. 12:17 ની એન્ટ્રી, 12:17 એક્ઝિટ, બરાબર. હવે આ બીજો ટ્રેડ જોજો તમે. આની અંદર પણ સેમ એ જ રીતે છે કે 11:23 એન્ટ્રી, 11:23 એક્ઝિટ, બરાબર. 5 થી 6 પોઈન્ટની અંદર. અને આ ટ્રેડની અંદર પણ તમે જોઈ લો 10:23 ની એન્ટ્રી, 10:25 એક્ઝિટ. એટલે સ્કેલ્પિંગ કરીને આખો દિવસની અંદર 4 ટ્રેડ લીધેલા છે. 4 ટ્રેડની અંદર 7,027 રૂપિયાનું પ્રોફિટ બુકિંગ કરેલું છે, બરાબર. હવે આપણે વાત કરીએ આવતીકાલે આપણને માર્કેટની અંદર કઈ મુવમેન્ટ જોવા મળે છે કે ઇન કેસ માની લો કે માર્કેટ ગેપ અપ ઓપન થાય છે તો આ રેન્જનું જ્યારે બ્રેકઆઉટ આવે 23,236 નું લેવલ જો અહીંયાથી બ્રેક થઈ જાય એની ઉપર માર્કેટ સસ્ટેન થાય અથવા તો ત્યાં 15 થી 20 મિનિટ રોકાય તો તમને સૌથી પહેલો ટાર્ગેટ અહીંયા જોવા મળશે 23,348 નું. પણ મને એવું લાગે છે કે આજે આપણે ટેલિગ્રામમાં અપડેટ કરી હતી કે આ કેન્ડલ જ્યારે બની ત્યારે આ કેન્ડલ તમે જોવો છો એક બીરિશ મોરોબુઝુ કેન્ડલ છે અથવા તો બીરિશ ઇંગલ્ફિંગ પેટર્ન છે. આ ગ્રીન કેન્ડલ નાખીને કવર કરી લીધી છે, બરાબર. પણ આ સ્વિંગનું જ્યારે બ્રેકઆઉટ થાય 23,078 નું લેવલ કેવું મેં લેવલ નાખેલું છે એ લેવલને બ્રેકઆઉટ કરે ડાઉન સાઈડમાં તો તમને અહીંયાથી જે ટ્રેન્ડ લાઈન આવે છે એનું બ્રેકડાઉન જોવા મળત. પણ માર્કેટ મને એવું લાગે છે કે પોઝિટિવ ટ્રેન્ડની તૈયારીમાં છે, કેમ કે બજેટ આવવાની લગભગ 2-3 દિવસની વાર છે. એટલે મને એવું હતું કે આ લેવલનું બ્રેકડાઉન થાય ને તો તમને અહીંયાથી ડાઉન સાઈડની એક પોસિબિલિટી હતી. ડાઉન સાઈડમાં તમને સારો એવો ટાર્ગેટ જોવા મળે. પણ અપસાઇડ માટે આપણે એન્ટ્રીના લેવલ જોઈ લીધા. હવે ડાઉન સાઈડ માટે જો કાલે માર્કેટ આ રેન્જની નીચે આવે 23,080 ની નીચે તો તમને સૌથી પહેલો ટાર્ગેટ આમાં જોવા મળશે 22,986. જો ભાઈ લેવલ માર્ક કરી લેજો, બરાબર. લેવલ બહુ કામના છે. માર્કેટની અંદર તમારે એન્ટ્રી એક્ઝિટ કરવી તો એકદમ પરફેક્ટલી રીતે તમે એન્ટ્રી એક્ઝિટ કરી શકો, બરાબર. ત્યાર પછીનું આપણું બીજું લેવલ આવશે ગઈકાલનો જે લો છે 22,910 અને ત્યાર પછી 22,858, બરાબર. આ 3 લેવલ તમને નિફ્ટીની અંદર જોવા મળે છે કે ડાઉન સાઈડ માટે અને અપસાઇડના લેવલ મેં તમને કહી દીધા છે, બરાબર. અપસાઇડમાં તમને કઈ પ્રકારના લેવલ જોવા મળી શકે. અને બીજી એક આપણે વાત કરીએ ફિબોનાકી રિટ્રેસમેન્ટનું મેં એક પોસ્ટ કરેલી ટેલિગ્રામની અંદર જેમાં 0.618 ના લેવલથી માર્કેટે આજે અહીંયાથી રિટ્રેસમેન્ટ લાઈન ડાઉન સાઈડ માટે જવાની તૈયારી કરી હતી પણ ત્યાંથી પાછું રિજેક્શન
આ કેન્ડલ થી મળ્યું છે. અને આ એક તમે પેટર્ન જુઓ, માર્કેટનો ઓલ ઓવર મેજર ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ છે. પછી આ ટાઈપની અપસાઇડ મુવમેન્ટ લઈને પછી માર્કેટ બની શકે પાછું ત્યાંથી નીચેની સાઈડની મુવમેન્ટ લઈને 22,792 સુધીની મુવમેન્ટ આવી શકે. પણ જો બજેટ વીક રહ્યું તો અમે એક્સપેક્ટેશન અમારું એવું છે કે 21,000 સુધીનું લેવલ, 20,500 સુધીના લેવલ તમને થોડોક ટાઈમની અંદર જોવા મળશે. જો બજેટમાં કાંઈ આવ્યું નહીં તો બરાબર. અને વાત કરી બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીમાં તમે જુઓ ને તો મોર્નિંગની અંદર મુવમેન્ટ હતી આ જગ્યા ઉપર, પછી કમ્પ્લીટલી માર્કેટ એક જ રેન્જની અંદર ફસાયેલું છે. આમાં બેંક નિફ્ટીનું તમે એક ઝોન જુઓ ને તો આ ઝોનની અંદર જ્યાં સુધી બેંક નિફ્ટી ફરે છે, મોર્નિંગમાં મેં પોસ્ટ કરેલી ટેલિગ્રામની અંદર આ ટાઈપનો જે આખો ફોટો મૂકેલો છે, જેની અંદર માર્કેટ એક જ રેન્જની અંદર છે. જ્યારે આ રેન્જનું બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉન થશે એટલે માર્કેટની અંદર સારી એવી મુવમેન્ટ તમને જોવા મળશે, બરાબર. એટલે આપણી એક્સપેક્ટેશન પ્રમાણે માર્કેટ જો મુવમેન્ટ આપે તો ટ્રેડની અંદર એન્ટ્રી કરવી, નહીતર એન્ટ્રી કરવી નહીં. હવે આપણે આવતીકાલે વાત કરીએ બેંક નિફ્ટીની અંદર 49,288 નું લેવલ જો બ્રેક થાય અથવા તો ગેપ અપ ખુલે તો આ એક સેલરનો એરિયો છે. માર્કેટ કદાચ 49,290 ના લેવલના બ્રેક કરીને ઉપરની સાઈડ નીકળે ને તોય તમને 49,600 સુધીનું લેવલ જોવા મળશે. એનાથી ઉપર જવું છે માર્કેટને તો આ પટ્ટાની અંદર રોકાવું પડશે માર્કેટને આવતીકાલે. રોકાયા પછી જો બ્રેકઆઉટ આપે છે તો તમને અપસાઇડની મુવમેન્ટ જોવા મળશે. ઇનકેસ અહીંયા કોઈ એવી કેન્ડલ બનાવે છે જેમ અહીંયા શૂટિંગ સ્ટાર બનાવેલી આ જગ્યા ઉપર, શૂટિંગ સ્ટાર પછી તમને એક સારો એવો ફોલ ડાઉન સાઈડનો જોવા મળ્યો છે. આપણે જે જૂનું જે લેવલ હતું બાયરનો એરિયો હતો, એ બાયરના એરિયા સુધી માર્કેટ આવીને પાછું ત્યાંથી 50% એરિયા સુધી રિટ્રેસમેન્ટ કરવા ગયેલું છે, બરાબર. એટલે બની શકે કે આ લેવલને બ્રેકઆઉટ આપે આવતીકાલે તો તમને ત્યાંથી 49,994 સુધીનો ટાર્ગેટ જોવા મળે. ત્યાર પછી 50,431, પણ બજેટ પહેલા એકવાર માર્કેટ ધીમે કરીને નીચે લેશે એવું લાગે છે મને. અને ત્યાર પછી જો ડાઉન સાઈડ માટે તમે લેવલ જુઓ તો 48,755 નું લેવલ જો બ્રેક થાય આવતીકાલે તો તમને સૌથી પહેલો ટાર્ગેટ જોવા મળશે. આજના દિવસનો જે લો છે 48,463, ત્યાર પછી 48,326 અને ત્યાર પછીનું જે આ ઝોન છે એ ઝોન સુધી માર્કેટ આવશે, બરાબર. અહીંયાથી ડાઉન સાઈડ ને પછી અહીંયાથી રિટ્રેસમેન્ટ લઈને માર્કેટ બાઉન્સ બેક કરીને ઉપરની સાઈડ મુવમેન્ટ લે છે બજેટના દિવસે એવું લાગે છે. એટલે જ્યાં સુધી આ રેન્જની અંદર જે માર્કેટ ત્યાં સુધી થોડુંક ધ્યાન રાખવું માર્કેટની અંદર. અને આની આ રેન્જની અંદર માર્કેટ ખુલે છે તો સાઈડ વે મુવમેન્ટ તમને જોવા મળે છે કે અપસાઇડ માટે અને ડાઉન સાઈડ માટેના આ બે એક લેવલ તમે જરાક માર્ક કરી લેજો. બેંક નિફ્ટીમાં 49,250 આજુબાજુનો લેવલ અને ત્યાર પછી નીચેની સાઈડમાં લેવલ તમે જુઓ ને તો 48,759, બરાબર. આ બે લેવલ માર્ક કરી લેજો. અને આપણે ચાલુમાં આજે વિડીયો મૂકેલો છે જેની અંદર આપણે કીધેલું છે કે ઓપ્શનની અંદર એન્ટ્રી કઈ રીતે લેવી, બરાબર. એના માટેનું આપણે પરફેક્ટ બધા બ્રોકરની અંદર આપણે સમજાવેલું છે. એટલે વિડીયો જોવાનું ચૂકતા નહીં. અને ટેલિગ્રામ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ કરી તો એની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં, અહીંયાથી જઈને તમે જોઈન કરી શકો છો. અને આ વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.